તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ગૌચરની જમીનમાંથી માટી ખનનનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। ઉચાપાન ગ્રુપ ગ્રામ પંચાયતના જયસિંહપુરા ગામે સરકારી ગૌચર જમીનમાંથી અંદાજે 5000 જેટલા ટ્રેક્ટર માટી બિનઅધિકૃત રીતે ખોદી કાઢી વેચી નાખવાનો ગંભીર આક્ષેપ થયો છે। સ્થાનિક સરપંચ દ્વારા જ આ માટી વેચી દેવામાં આવી હોવાના આક્ષેપો સાથે જાગૃત નાગરિક જિગ્નેશ રાઠવાએ મામલતદાર અને ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી। જો કે સ્થાનિક સ્તરે કોઈ કાર્યવાહી ન થતાં આખરે મામલો મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે ત્યાં સુધી પહોંચ્યો છે। સીએમઓ દ્વારા આ મામલે ઓનલાઈન અરજી મળતા જ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને છોટાઉદેપુર ભૂસ્તર શાસ્ત્રીને આ કૌભાંડની ઊંડી તપાસ કરવા જણાવાયું। જયસિંહપુરા ગામે બની રહેલી ગર્લ્સ હોસ્ટેલના બાંધકામમાં ગૌચરના સર્વે નંબર 206માંથી ગેરકાયદેસર રીતે માટી નાખવામાં આવી રહી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। ની અંદર જે 206 સર્વે નંબરમાં મોટા પ્રમાણમાં માટી ખોદકામ થયું છે તે માટી ખોદકામની અમે ઉચાપણ તલાટી, તાલુકા વિકાસ અધિકારી બોડેલી અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી। લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન ન લેતા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી। મુખ્યમંત્રીએ રજૂઆત કરતાની સાથે તપાસના આદેશ છોટાઉદેપુર જિલ્લા તંત્રને સોંપ્યા। પણ જો સરકારી પડતર અને ગૌચરની અંદર જો આવું મોટા પ્રમાણમાં માટી ખોદકામ થતું હોય તો જિલ્લા તંત્ર અને ઉચાપણ જૂથ ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ તેમજ જ્યાં માટી નાખવામાં આવી છે તે જયસિંહપુરાની અંદર ગર્લ્સ હોસ્ટેલનું કામ થઈ રહ્યું છે, ત્યાં માટી નાખવામાં આવી છે, તો શું આ તંત્રની સાઠગાંઠથી નાખવામાં આવી છે? તેવા અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે। માટી કામ 15 થી 16, 17 ટ્રેક્ટર હતા અને 2 જીસીબી હતું। હવે આ માટી કામ કઈ લઈ ગયા એ ખબર નહીં પડી, અને હવે આજુબાજુ આ ખાડા ખોદી નાખ્યા છે। હવે આ પાણી ભરાઈ રહેશે, પાણી ભરાઈ રહેશે, જશે ક્યાં? અને આ આજુબાજુ જમીન છે અને લોકોને જવા માટે તકલીફ છે, નારા પર પણ પાણી આવી જશે અને આજુબાજુ આ ઢોરો કોઈ પણ પડે તો એ ઢોરોની શું દશા આવશે? હા, ગેરકાયદેસર માટી ખનન કરતા હતા, એમને કાયદેસર કાર્યવાહી કરવી પડે।